મિત્રો જો ભોગી જશે કરમનાથ મહાદેવના મંદિરે. જો આ છે મંદિર, આપણે કરમનાથ મહાદેવ મંદિર. ચાલો મિત્રો, ઓમ શ્રી શ્યામદેવાય નમઃ. સવાર પડી ગયું છે. જો અત્યારના વાતાવરણમાં ભાઈ અત્યારે ફૂલ પવન આવે છે. અત્યારે ધાબા ઉપર તો જુઓ. ચાલો આપણે રેડી થઈને મળીએ પછી પાછા. મિત્રો જો રેડી થઈને જમવા માટે બેસી જશે. જમવા લઈ પેલા બધા આમ જો અહીંયા બધા જમે છે. અહીં જો મિતુબેન બેઠા છે. જમી લીધું છે? શું ખાધે? પગે ઠેરાય એમ ન કરાય, ફોનમાં આવી જાય કાજુ બધા. ચાલો જમી લઈને પછી જાવી ઓફિસ. હાલો મિત્રો જો ઘેરા જમવા માટે બેસી ગયા છે. ઓફિસેથી આવીને હવે જમવા બધા બેસી ગયા છે. જો બેન માંદા પડી ગયા છે, તાવ બાવ આવી ગયો છે. આયુષ્યબેન જો દૂધ પીવે છે. મોટા ભાઈ બેસી ગયા છે. રોટલા શાક ને ભૂંગળા ને આ શું હતું બધું જો ના અહીંયા જો અમારા મિતુબેન જો ભૂંગળા જો દવા આપવી પડશે પછી એને કા. હાલો મિત્રો જો ફેરી નાખે જમીન આવી ગયા છે. નામ જો કાર્તિકભાઈ બોલાવી લીધા છે. અત્યારે જવું છે કરમનાથ મહાદેવ. હાલો અત્યારે જવી કરમનાથ મહાદેવ. જો અહીંયા ભાગવત બેઠી છે ભાઈ જપતા. જાવી છે અત્યારે જો કરમનાથ બાજુ. જો મિત્રો જાવી છે અત્યારે કાબોદરાથી આગળ કરમનાથ ગેટ હમણાં આવશે. વર્ષનો છેલ્લો સોમવાર છે ને ભાઈ મહાદેવજીના મંદિરે આપણે દર્શન કરવા માટે જાવી છીએ. અને એમાં આજ સોમવાર છે. જો આવી ગયો છે કરમનાથ ગેટ. મેન રોડ ઉપર જ છે કરમનાથ ગેટ. ત્યાંથી આપણે જાવી છીએ અત્યારે. હાલો મિત્રો જો પહોંચી ગયા છે કરમનાથ મહાદેવ. અત્યારે ભાઈ ટ્રાફિક તો છે મંદિરે, સોમવાર છે એટલે. મિત્રો જો પહોંચી ગયા છે કરમનાથ મહાદેવના મંદિરે. જો આ છે મંદિર, આપણે કરમનાથ મહાદેવ મંદિર. જો અત્યારે પણ ભાઈ ઘણું માણસો છે. ચાલો આપણે અંદર જઈને દર્શન કરવી પેલા. ચાલો મિત્રો જો દર્શન કરીને હું કાર્તિકભાઈ બહાર આવી ગયા છે. મંદિરની અંદર તો ભાઈ મોબાઈલ એલાઉડ નથી. મેં વાયસા પછી મોબાઈલ બંધ કરી દીધો. અને અત્યારે જો આ ભાઈ વરાસાનો પુલ છે કાપોદરા. આ જો સામેની સાઈડ મોટા વરાસા આવી જાય. આ તાપી નદીના કિનારે જ ભાઈ આવેલું છે કરમનાથ મહાદેવ મંદિર. જો મિત્રો આ બાજુ છે કાપોદરા વરાસા આવી જાય ને આ સામેની સાઈડમાં મોટા વરાસા આવી જાય. હું કાર્તિકભાઈ બે દર્શન કરવા માટે આવ્યા છે. તો દર્શન કરી લઈએ પહેલાં. આ વનકુંડમાં પાછળની સાઈડમાં જો આ મહાદેવ મંદિર છે ભાઈ પાછળની સાઈડમાં. જો અમે આવા દર્શન કરીને જાવી છે. મહાકાલ સૂર્ય કોટી સંપ્રભ મહાદેવ. જુઓ મિત્રો મહાદેવજીના દર્શન થઈ ગયા. જુઓ મિત્રો કરમનાથ મહાદેવ મંદિરના આજે કાચ જે છે અલગ અલગ કલરના વર્ણન છે બધું. આમાં જુઓ તમે અલગ અલગ ડિઝાઇન ને અલગ અલગ કલર સાથે. મંદિરની અંદર ને આ ભાગમાં તો મિત્રો જાળી પણ નાખેલી છે કબૂતરથી કે કોઈ પણ પક્ષી માટે બગડે નહીં એટલા માટે મંદિર. આ મંદિરની ધજા અત્યારે નીચેની દેખાય છે. ઉપરની તો મિત્રો બેઠા છે ત્યાંથી નહીં દેખાય, અંધારું છે એટલે.
તો મિત્રો કરમનાથ મંદિરે બેઠા બેઠા તમને કહી દઉં વાત કે ભાઈ આપણે આ વર્ષમાં તે જવાનું છે આપણે એક એવી જગ્યાએ કે જ્યાં કોઈનું સપનું હોય છે મહાદેવજીના દર્શન કરવા માટે. તો આપણે આ વર્ષે જવાનું છે કેદારનાથ. તો બ્લોગમાં તમે જોતા રહીજો. કેદારનાથ આપણે જવાનું છે. હું તારીખ તો નહીં મિત્રો કહું, પણ કઈ ડેટ છે એ તો બહુ પાછળની વાત છે. કે પાછળના સમયમાં આપણે જઈશું એટલે ટ્રાફિક ઓછું હોય ત્યારે તે બ્લોગ બનાવવાનું પણ સારું રહેશે અને દર્શન પણ આરામથી થઈ શકે. એટલે એ રીતે જઈશું આપણે. અત્યારે જો કરમનાથ મહાદેવના દર્શન કરીને આ મંદિરેથી કહું છું. ચાલો મિત્રો, જો આપણે કરમનાથ મહાદેવના દર્શન કરી હવે આમ જુઓ અત્યારે પણ એટલો ટ્રાફિક છે. તમે જુઓ મંદિરનો નજારો. જો અત્યારે પણ માણસો આવે છે. સોમવાર છે એટલે વધારે માણસો હોય છે. પાર્કિંગમાં પણ જો એટલી ગાડીનું ટ્રાફિક છે અત્યારે. ચાલો મિત્રો, જો મંદિરે તો જાય છે. હું કાર્તિકભાઈ બે ઘેરે જવા મહાદેવ બધા મિત્રોને કરમનાથ મહાદેવ મંદિર. જો મિત્રો જાવી છે અત્યારે ઘર તરફ. ગામડે જવાની બસો આવી ગઈ છે ભાઈ. તો હાલો, હીરાબાગ સિગ્નલ પડી ગયો છે. આપણે સિગ્નલમાં ઊભું રહેવું પડશે 10-12 સેકન્ડ માટે. જો મિત્રો હીરાબાગ ફરી બે એવા છે આપણે અત્યારે. ચાલો મિત્રો, જો ઉતારે કાર્તિકભાઈ જાય છે. હા તો હાલો મિત્રો, જો ઘેરે પહોંચી ગયા છે. કરમનાથ મહાદેવના મંદિરે ગયા હતા દર્શન કરવા માટે. દર્શન કરીને પછી અત્યારે ઘેરે આવ્યા છે. ને અત્યારનો ટાઈમ જો ભાઈ થઈ ગયો છે 10:16 થઈ ગઈ છે. ચાલો આપણે હોઈ જઈએ હવે. મળીએ નવા વ્લોગમાં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. બાય, ગુડ નાઇટ.